ચાલો સાંભળીએ આજે ચોટીલા માતાજીની પ્રાગટ્ય કથા। અમદાવાદથી રાજકોટ જતા રસ્તામાં રાષ્ટ્રીય રાજમાર્ગની બાજુમાં ચોટીલા નામનું ગામ આવે છે। તેની બાજુમાં અનેક નાની મોટી ટેકરીઓ છે। તેમાંની એક ઊંચી ટેકરી પર માં ચામુંડાનું એક સુંદર ભવ્ય વિશાળ અને જોતા જ મનને હરી લે તેવું મંદિર છે। ટેકરી પર ચડવા માટે સરસ મજાના પગથિયા છે। 600 જેટલા પગથિયા પર થોડા થાક સાથે ચડ્યા પછી ચામુંડા માતાજીના સ્થાનકના દર્શન કરીને દૂર દૂર દેશવારથી આવતા હજારો ભાવિકો પોતાની માનતા માને છે અને જાતને કૃતાર્થ માને છે। ચામુંડા માતાજીનું આ સ્થાન વર્ષો પુરાણું છે। તેઓ ક્યારે થઈ એનો કોઈ નિશ્ચય સમયગાળો નથી, પરંતુ એક કહેવાય છે કે જે અરસામાં પાંડવો થયા એ અરસામાં જ ચામુંડા માતાજી અહીં પ્રગટ્યા હતા હોવાની લોક માન્યતા છે। આ તો એક માત્ર દંતકથા છે। સત્ય શું છે એ કોઈ પણ જાણતું નથી, પરંતુ માના અપરંપાર મહિમાથી હજારો લોકો દર્શન આવે છે। કેટલાક ભક્તો પૂનમ કે બેસતો મહિનો કે એવી કોઈ ચોક્કસ તિથિએ નિયમિત દર્શન આવે છે। અહીં રોકાવા માટે ગેસ્ટ હાઉસ, ધર્મશાળાની સગવડ છે। વહેલી સવારે 5 વાગે અને સાંજે આરતી થયા પછી રાત્રે માતાજીના સ્થાનક પર કોઈ રાત્રિવાસો કરી શકતો નથી। પૂજારી સહિત બધા નીચે આવી જાય છે। ઋતુ પ્રમાણે થતા સૂર્યોદય સૂર્યાસ્ત ફેરફારના સમય પ્રમાણે સવારે સાંજની આરતીનો સમય ફેરફાર રહે છે। માનતા માટેની ચૂંદડી, પ્રસાદી અને પૂજાનો સામાન તળેટીમાં જ આવેલી દુકાનોમાંથી મળી રહે છે। ડુંગર ઉપર પ્રસાદી મળતી નથી। ધોરીમાર્ગ પર જમવા માટે સારા અને સસ્તા ભોજનાલયો ઉપલબ્ધ છે। અમદાવાદથી રાજકોટ તરફ જતો તમામ વાહન વ્યવહાર ચોટીલાથી પસાર થાય છે। ખાનગી વાહનો પણ મળી રહે છે। અહીંથી રાજકોટ 50 કિલોમીટર દૂર છે। ચોટીલાનું આ પવિત્ર સ્થળ 52 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે। પુરાણમાં આપેલી વાર્તા પ્રમાણે પ્રજાપતિ દક્ષ રાજાએ જગત કલ્યાણ માટે એક પક્ષનું આયોજન કર્યું। આ યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, દેવગણ અને ઋષિગણ સહિત બધાને ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું। માત્ર પોતાના જમાઈ અને દેવ એવા ભગવાન શિવને આમંત્રણમાંથી બાકાત રખાયા। કોઈ પણ પક્ષ ભગવાન શિવની હાજરી વગર નકામો અને નિરર્થક છે। વગર આમંત્રણે ભગવાન શિવજીની નામરજી છતાં પાર્વતીજી પિતાના દક્ષરાજના યજ્ઞમાં ભાગ લેવા ગયા। પિયરમાં પાર્વતીજીનો કોઈએ ભાવ પૂછ્યો નહીં। સતી મનોમન સહન કરી ગયા, પરંતુ જ્યારે યજ્ઞમાં શિવના સ્થાપના ન થયેલી જોઈ ત્યારે ખૂબ જ દુઃખી થયા। પતિનું અપમાન સહન થવાથી પાર્વતીજીએ યજ્ઞની જવાળામાં કૂદીને પોતાની જાત અગ્નિદેવને સમર્પિત કરી દીધી। ભગવાન શંકરે આ સમાચાર જાણ્યા ત્યારે તેમણે વીરભદ્ર અને બીજા અનેક શિવગણોને દક્ષના યજ્ઞનો નાશ કરવા અને દક્ષરાજને પકડીને મારી નાખવા માટે મોકલ્યા। ચારે બાજુ હાહાકાર મચી ગયો। સતીના વિષ્ણુમાં ભગવાન ક્રોધિત થયા। સતીના અર્ધ બળેલા મૃતદેહને હાથમાં લઈ તેમણે તાંડવ નૃત્ય કર્યું। આ તાંડવ નૃત્ય એટલું ભયંકર હતું કે વિશ્વમાં હાહાકાર મચી ગયો। ભગવાન શંકરનું તાંડવ નૃત્ય રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના અર્ધ બળી ગયેલા મૃતદેહના 9 ટુકડા કર્યા। જ્યાં સતીના અંગનો જે ટુકડો પડ્યો ત્યાં એક શક્તિપીઠ બન્યું। ભારતમાં જે શક્તિપીઠો આવેલી છે એમાંનું એક ચોટીલા પણ હોવાની માન્યતા છે। આ ઉપરાંત પણ અનેક માન્યતા છે।